કરીએ 1857 પછી અંગ્રેજોએ કઈ નીતિ છોડીને બદલી. ઓકે, કઈ નીતિ છે છોડી અને પાછી બદલી છે? ડિવાઇડ એન્ડ રૂલ છે, ડોક્ટ્રાઇન ઓફ લેબ્સ છે, પરમનન્ટ સેટલમેન્ટ છે કે રિયોતવાળી છે? ઓકે, ભાગલા પાડો અને રાજ કરોની નીતિ હતી. પછી દત્તક જે પુત્ર હશે, કોઈ પણ રાજાને કે રાણી કોઈ પણ છે, કોઈ પણ શાસન કરતા હશે, આની અંદર ટૂંકમાં એને દત્તક પુત્ર હશે તો એ છે રાજગાદી સંભાળી શકશે નહીં. તો એ રાજ્ય છે, એ જે શાસન છે, કોની અંડરમાં આવી જાય? તો ડાયરેક્ટ છે અંગ્રેજોની અંડરમાં આવી જશે. ડન છે? એટલે ડાયરેક્ટ છે અંગ્રેજોની ઉપર શાસન કરશે. પરમનન્ટ સેટલમેન્ટની અંદર ડાયરેક્ટ છે કરવેરો છે એક નાખવું, એક કર છે ફિક્સ કરી દેવું, ભાઈ એટલો કર છે દેવાનો. વરસાદ થાય તોય ભલે, ન થાય તોય ભલે. અને આની અંદર છે જમીન વાળા જે કોઈ પણ વધારે જમીનદારી જે વ્યક્તિઓ હતા, આને છે ફાયદો થયો. આ રિયોતવાળી પદ્ધતિ એ પણ કંઈક એવી કરવાળી. ડન છે? આવી ગયું. ઓકે, તો આની અંદર કઈ નીતિ એવી છે કે જે છોડીને બદલી 1857 પછી? નેટવર્ક એરરના લીધે થોડુંક. ઓકે, ઓપ્શન સી. ઓકે ઓકે, આની અંદરથી કઈ નીતિ એવી છે કે જે છોડીને બદલી? તો આ આવશે ઓપ્શન બી, ડોક્ટ્રાઇન ઓફ લેબ્સ. પછી કારણ કે આના લીધે થયું હતું, ઝાંસી, સતારા, નાગપુર જે આખું શાસન છે આના લીધે જ બદલતું હતું. એટલે આના આ ડોક્ટ્રાઇન ઓફ લેબ્સ છે ને, આ નીતિ છે છોડીને પાછી એની અંદર થોડોક બદલાવ લઈ આવ્યા હતા. ડન છે? ઓપ્શન બી આવશે.